દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. જે અહીંયા આપણે 4:23 100 નંબર કંટ્રોલમાં જે કંટ્રોલ કેટલી કામગીરી કરી રહી છે તે માટે આપણે કંટ્રોલમાં ફોન કરેલો, પરંતુ 4:53 થઈ ગયા હોવા છતાં, એટલે કે 30 મિનિટ પૂર્ણ થઈ ગઈ. સુરતના સમૂળ ડેરી રોડ પર ખુલ્લેઆમ દારૂના વેચાણ સામે 100 નંબર પોલીસ કંટ્રોલ રૂમ અને ડીસીપીને ફરિયાદ કર્યા બાદ જોવા જેવું થયું હતું. સુરતમાં પોલીસ કમિશનર કે ડીજીપી આવા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વીકારશે કે સુરતમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે દોસ્તીના સંબંધો છે. સુરતના સમૂળ ડેરી રોડ પર પોસ્ટ ઓફિસની સામે ખુલ્લેઆમ ડિવાઈડર પર દારૂ વેચાઈ રહ્યું છે, જે અંગે 100 નંબર પોલીસ કંટ્રોલમાં ફોન કરાયો હતો અને સાથે ડીસીપીને પણ ફરિયાદ કરાઈ હતી. જોકે ત્યારબાદ સ્થળ પર અલગ જ વસ્તુ જોવા મળી હતી, જેમાં પોલીસ અને બુટલેગર વચ્ચેના સંબંધ છે તેવો લાઈવ વિડીયો જોવા મળ્યો હતો. તમે પણ એકવાર આ વિડીયો જોઈ નિર્ણય કરો કે સુરતમાં દારૂબંધી થશે ખરી. નમસ્કાર મિત્રો, જુઓ આ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ અહીંયા સુમૂલ ડેરી રોડ સ્ટેશન પોસ્ટ ઓફિસની બહાર આ ડિવાઈડર ઉપર દારૂ સંઘરવામાં આવે છે અને આ દારૂનું તમામ બુટલેગરો ખુલ્લેઆમ વેચી રહ્યા છે. તો આપણે જોઈએ, હવે આપણે આ પોલીસ તંત્રને જાણ કરીએ કે પોલીસ તંત્ર કેટલી વારમાં આ એક્શન લેશે. તો હું આ 100 નંબર ઉપર ફોન કરી અને આપને જાણકારી આપું છું. આ સાંભળજો, આખો વિડીયો જોજો. ખુલ્લેઆમ રોડ ઉપર દારૂ મૂકી અને દારૂ વેચે છે. આ કાયમીનો અડ્ડો છે. તો આપણે ગાંધીના ગુજરાતમાં દારૂ તો ઠેર ઠેર જગ્યા ઉપર મળે છે, પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણવાનું છે કે પોલીસ અધિકારી શું આની પાછળ તત્કાલીન, એટલે કે રોડ ઉપર ખુલ્લેઆમ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાતો હોય ત્યારે કાર્યવાહી શું કરે છે એ આપણે જાણવાનું છે. તો ચાલો જોઈએ. આપણે હવે 100 નંબરમાં કોલ કર્યો છે. સાહેબ, સુરત થી બોલું છું, સ્ટેશન વિસ્તારમાંથી, જાગૃત નાગરિક હિતેશ. તો આપણે અહીંયા સ્ટેશન રોડ છે ને, સુમૂલ ડેરી રોડ, ત્યાં પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસની બહાર છે ને ખુલ્લેઆમ ડિવાઈડર ઉપર દારૂ મૂકી અને ખુલ્લેઆમ દારૂ અહીંયા વેચી રહ્યા છે. તો ગાડી PCR મોકલી અને આ ખુલ્લેઆમ દારૂ વેચે છે. એમને જરાક કાયદાની જે કાંઈ આવતી હોય જોગવાઈ એ મુજબ કાર્યવાહી કરો ને. હા, વહેલી તકે સાહેબ મોકલજો. જોઈએ હવે. હા, મોકલો ફટાફટ. જોઈએ હવે. આપણે કંટ્રોલ રૂમમાં આપણે ફોન કર્યો છે. 4:23 થઈ છે. આપણે જોઈએ 4:23 આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે. હવે આ પોલીસ ગાંધીના ગુજરાતમાં પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરે છે. આપણે તો ખબર જ છે આપણને કે ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે, પરંતુ આપણે આ વિડીયોના માધ્યમથી જોવાનું છે કે જ્યારે પણ ખુલ્લેઆમ રોડ ઉપર નશા કરીને અનેક વિસ્તારોમાં બાળકીઓને અનેક જગ્યાએ બળાત્કારની એવું ઘટના બનતી હોય છે, ત્યારે આવી રીતે ડિવાઈડરમાં દારૂ છુપાવી અને ખુલ્લેઆમ વેચતા હોય ત્યારે આવા ઇસમો વિરુદ્ધમાં પોલીસ શું કાર્યવાહી કરે એ આપણે આગળ જોઈએ. આ તમામ દારૂ જો 1 બાય 1 ગાડીઓ આવી અને આ તમામ દારૂ લઈ જઈ રહ્યા છે. તો તમે વિચાર કરો, પોલીસની રહેમ નજર હેઠળ હાલતું હોય એવું આ શાસન, જે કંટ્રોલ રૂમમાં ફોન કરવાથી એમને જાણ થઈ જાય છે કે આ દારૂ તમામ ગાડીઓ આવી અને સપ્લાય કરવાનું ચાલુ કરી દે છે. આ ગાડી જે બ્લુ કલરની થેલી મૂકી રહ્યા છે એ દારૂ છે. અમે ડિવાઈડરમાંથી આ ભાઈ ગાડી કંટ્રોલમાં ફોન થયા પછી આ જાણ થઈ ગઈ અને દારૂ ખુલ્લેઆમ દારૂ જે રોડ ઉપર વેચાઈ રહ્યો એ લેવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ હજુ પોલીસ તો નથી જ આવી હો. આ જે કાંઈ ઈસમો છે એ તમામ ઈસમો 1 બાય 1 માલ લેવાની શરૂઆત કરી દીધી છે. જો આપ જોઈ રહ્યા છો અને જોતા રહેજો વિડીયો સળંગ. આપણે 4:23 100 નંબર કંટ્રોલમાં અહીંયા ગાડી બોલાવવા માટે ફોન કરેલો,
પરંતુ કોઈ ગાડી હજુ આવી ન હતી. એટલે આપણે ફરીથી ડાયલ કરીએ. 4:37 થઈ છે. 4:23 કોલ કર્યો તો પેલો. આ બીજો કોલ આપણે કરીએ છીએ 4:37 કંટ્રોલમાં. એટલે કે 30 મિનિટ પૂર્ણ થઈ ગઈ છતાં કોઈ પોલીસ અહીંયા રેડ કરવા આવી નથી. જે કરિયાણાની દુકાન, રોડ પર કરિયાણાની દુકાન હોય એ રીતના દારૂ ખુલ્લે આમ વેચી રહ્યા છે આ ઈસમો. ત્યારે આ પોલીસ ઉપર એક સવાલ થાય છે કે 100 નંબર ઉપર ફોન કરવા છતાં જો આવી કાર્યવાહી નથી થતી. પછી આપણે ઝોન 3 ડીસીપી સાહેબને આપણે ફોન કર્યો તો એમણે પણ એવો જવાબ આપ્યો છે કે હું રેડ કરાવું છું. તો હવે જોવાનું રહ્યું કે તંત્ર કાર્યવાહી ક્યારે કરશે. આ બુટલેગરનો તમામ માલ વેચાઈ જાય ત્યારે કરશે કે આ 100 નંબર કંટ્રોલ રૂમ છે એ કાર્યરત નથી. જે કંટ્રોલ રૂમમાં ફોન કરવા છતાં જો કોઈ ગંભીરતાથી જ નથી લેતા આ બાબતે, તો આ પોલીસ ખાતાને અને ગૃહમંત્રીને, જે સુરતના મુખ્ય મતલબ સુરતના ટાઉનના જે આપણા ગૃહમંત્રી, જેમને વિચારવાનું રહ્યું કે જે બુટલેગર જે માલ વેચી રહ્યો છે એમને નશાની હાલત પણ એટલી છે કે જેમને પોતાને ઉભો રહેવાની ભાન નથી. જ્યારે રોડ ઉપર આવા બળાત્કારના કે અન્ય કોઈ કિસ્સા થતા હોય ત્યારે આપણે ઘણા નામ આપણે જોતા હશું કે કેવા ઈસમો પકડાય છે. ત્યારે આપણે આ ગુજરાત પોલીસ ઉપર એક સવાલ થઈ રહ્યો છે કે જ્યારે 100 નંબર ઉપર કંટ્રોલ ઉપર 30 મિનિટ સુધી 2 વાર કંટ્રોલમાં ફોન કરવા છતાં જેને સમય મર્યાદા 7 મિનિટની, કોઈ પણ ફોન કરે તો 7 મિનિટમાં પહોંચવાની સમય મર્યાદા છે, છતાં નથી પહોંચતા. ત્યારે આપણે આ ગુજરાત પોલીસ કંટ્રોલ નંબર ઉપર એક સવાલ થાય કે આ કંટ્રોલ રૂમ શું કામના છે? પબ્લિકની હિતમાં છે કે પબ્લિકના જોખમ માટે છે? તો આવા ઈસમો જ્યારે નશાકારક પદાર્થો, નશાકારક ખુલ્લેઆમ વેચી રહ્યા છે, જે આપ અલગ અલગ બ્રાન્ડના અલગ અલગ પાઉચો આ બધું વેચી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કે કેટલા ગ્રાહકો કરિયાણાની દુકાનની ગોળે નશા કરવા માટે આવે છે. આ નશો કરીને કાલે સવારમાં શું કૃત્ય કરતા હશે આપણને નથી ખબર. પરંતુ આ એપિસોડમાં આપણે જોવો કે 100 નંબર ઉપર ફોન કરવા છતાં જો આવી કાર્યવાહી નથી થતી અને ગૃહમંત્રી મોટા બણગા ફૂકે છે કંટ્રોલ રૂમમાં ફોન કરો અથવા ન કરો તો મને ફોન કરો, પણ સાહેબ તમે ફોન ઉપાડતા નથી. આ તમે ફોન ઉપાડવા મતલબ ગુજરાતમાં તમે કઈ રીતે ફોન ઉપાડી શકો? તો તમે જરાક જુઓ. હવે હું એક ગૃહમંત્રી તરીકે સુરતના હોમટાઉનના છે એટલે આપણે ગૃહમંત્રીને એક ફોન કરશું. હવે એક નંબર તો સર્વિસ બાર છે, આપણે બીજા નંબર ઉપર કરીએ. સાહેબનો ફોન વ્યસ્ત છે. ગૃહમંત્રી હોવાથી કદાચ વ્યસ્ત હોઈ શકે, પરંતુ કંટ્રોલ રૂમ જ એવો સજ્જડ બનાવી દો કે પોલીસને એવી એલર્ટ કરી દો કે કંટ્રોલ રૂમમાં ફોન કરવાથી કાર્યવાહી તો કરવી જ પડશે. જો આવી રીતે 30 મિનિટ સુધી કોઈ પણ પોલીસની ગાડી કે પોલીસના વ્યક્તિઓ રેડ નથી કરી શકતા, તો આ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાવાનો છે. જોજો આપણે પીસીઆર ગાડી પણ અહીંયાથી જાય છે. 19 નંબરની પીસીઆર ગાડી અહીંયાથી કંટ્રોલ મેં ફોન કર્યા પછી નીકળી છે. હવે એમને જાણ છે નથી જાણ ખબર નથી, છતાં આપે આગળ જોતા રહેવાનું. સાહેબ કંટ્રોલ નંબરમાં છે ને 100 નંબર ઉપર 4:23 ફોન કર્યો તો 4:40 ફોન કર્યો. અહીંયા સુમુલ ડેરી રોડ પર પેલું પોસ્ટ ઓફિસ છે ને, આપણે ડાકઘર ભારતીય ઇન્ડિયન પોસ્ટ, એમની બહાર છે ને ફૂટપાથ ઉપર દારૂ મૂકી અને ખુલ્લેઆમ કરિયાણાની દુકાન ગોળે અહીંયા ખુલ્લેઆમ વેચી રહ્યા છે દારૂ. આપણે સ્ટેશન રોડ છે ને, જે આપણે સુમુલ ડેરી રોડ, આ બસ એની બહાર જે પેલું પોસ્ટ ઓફિસ છે ને ઇન્ડિયન પોસ્ટ, એની એ બહાર એક્ઝેક્ટ બહાર છે ને સામે ડિવાઈડર ઉપર અને ફૂટપાથ ઉપર દારૂ ખુલ્લેઆમ છે ને ઈસમો વેચી રહ્યા છે. જે અહીંયા આપણે 4:23 100 નંબર કંટ્રોલમાં જે કંટ્રોલ કેટલી કામગીરી કરી રહી છે તે માટે આપણે કંટ્રોલમાં ફોન કરેલો, પરંતુ 4:53 થઈ ગયા હોવા છતાં, એટલે કે 30 મિનિટ પૂર્ણ